જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરના પેલેસ રોડ ઉપર જોગાડ પાર્કથી કલેક્ટર કચેરી રોડ ઉપર પોસ્ટ એરિયા પાસેના જાહેર માર્ગ ઉપર એક કન્ટેનર કેબિન ઈમાનદારીની દુકાન તરીકે સ્થાયી છે કે જેમાં લોકો પોતાના માટે બિનજરૂરી પણ અન્યને કામ આવે તેવી વસ્તુઓ મૂકવા લાગ્યા છે અને જરૂરિયાતમંદ લોકો પોતાને લગતા વસ્ત્રો સહિતની વસ્તુઓ મેળવવા લાગ્યા છે. આગામી દિવસોમાં પદ્ધતિને ઈમાનદારીપૂર્વક અનુસરવામાં આવશે તો સંખ્યાબંધ જરૂરિયાતમંદ લોકોને લાભ થશે. આ વ્યવસ્થા ગોઠવ્યા બાદ તંત્રના થોડા દિવસના પ્રયોગોમાં સારા પરિણામ સામે આવ્યા છે. આ સ્થળે સંખ્યાબંધ સેવાભાવીઓએ નવા જેવા કપડાં, લેડીઝ પર્સ, પાકીટ જેવી વસ્તુઓ અજનબીઓ માટે અર્પણ કરી છે, જે સામે જરૂરિયાતમંદ લોકોએ પોતાને જરૂરી હોય તેવી વસ્તુઓ મેળવી. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હાલે વર્ષ 2023-24માં RRR સેન્ટર ઊભા કરવાની એક જોગવાઈ એમાં રહેલી છે, જેનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે જે ગાર્બેજ કલેક્શન થાય એનું રિસાયકલ, રિડ્યુસ, રિયુઝ થાય એ પ્રકારનો એનો મેઇન ઉદ્દેશ છે. એ અંતર્ગત આપણે એક વોર્ડ નંબર 5માં વીમાર્ટની સામે એક RR સેન્ટર જામનગર મહાનગરપાલિકા દ્વારા ઊભું કરવામાં આવેલ છે તાજેતરમાં જ. અને એમાં પબ્લિક દ્વારા જે કોઈ પણ કાપડ છે, કોઈ પણ વસ્તુ વપરાયેલી હોય એ વસ્તુને આપણે ત્યાં લઈએ છીએ અને જરૂરિયાતમંદોને આપીએ છીએ. આ વસ્તુમાં માણસો દ્વારા કોઈ પોતાના કપડાં જે જૂના પહેરેલા પછી જે કાઢે છે એ કપડાં, કોઈ ટોયઝ છે, બુક્સ છે, ઇલેક્ટ્રોનિક્સ છે વગેરે વસ્તુઓનો ત્યાં કલેક્ટ કરવામાં આવે છે, લેવામાં આવે છે અને જરૂરિયાતમંદોને આ વસ્તુ ફરીથી આપવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.